નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. આ ગ્રંથ એક એવો ઉપકાર વરસાવે છે કે જે આપણે અંજાણ હતા, અજ્ઞાની હતા, આપણે બેખબર હતા કે આપણા જીવનની અંદરમાં થનારી ખાના ખરીબી, આપણા જીવનમાં બનારી અપમંગલ ઘટનાઓ, અનિષ્ટ ઘટનાઓ, જીવનની અંદરમાં થનારી દુર્દશા, એનાથી આપણે અનભિજ્ઞ હતા. આપણે ક્યારેક વિચારતા કેમ મારા જીવનમાં આવું થાય છે, કોણ મારા જીવનમાં આવું કરતું હશે, કેમ મારા સંબંધો બગડે છે, કેમ મારા ઘરમાં ઝઘડા થાય, પરિવારમાં ઝઘડા થાય, કેમ ભાઈ ભાઈની અંદરમાં વૈમનસ્ય ઊભું થાય, કેમ પરિવારના આખા સંપની દિવાલો ધરાશાયી થઈ જાય અને પરસ્પર એકબીજાની વચ્ચેની અંદરમાં અદૃશ્ય વેરની દિવાલ ઊભી થઈ જાય છે. આવું કોણ કરે છે, શેના કારણે આવું થાય છે? આપણે કદાચ અનભિજ્ઞ હતા અને આ મહાત્માઓ આવો ગ્રંથ બનાવીને આપણી ઉપર ઉપકાર કર્યો અને આપણને બતાવ્યું કે બીજું કોઈ નથી, પણ આ 5 દોષો એવા છે કે આ 5 દોષોની પરેશાનીના કારણે આપણા જીવનની અંદરમાં આવા પ્રકારના દોષો, આવા પ્રકારની દુર્દશા જીવનમાં ફેલાય છે. બસ એનું સ્વરૂપ બતાડવા માટે હવે આ જોઈ લેજો કે લોભદેવની જે કથા ચાલે છે, આવી કથા અલગ સ્વરૂપની અંદરમાં હર વ્યક્તિના જીવનમાં કે ઘરમાં આવી ઘટના ઘટતી હશે. હર બજારની અંદરમાં જોઈ લો, દરેક બજારમાં આવી લોભના કારણે દગાબાજી, આવી ધોખાબાજી, આવો વિશ્વાસઘાત, આવો પ્રપંચ, પીઠ પાછળ ખંજર ભોગવાની વાત, કોઈના પૈસા દબાવી લેવાના, કોઈનું પેમેન્ટ દબાવી લેવાનું, કોઈને પેમેન્ટ સમયસર નહીં પહોંચાડવાનું, એનો માલ મંગાવી લેવાનો, અને એ જ્યારે ઉઘરાણી કરે, મને જેટલા પણ ભાઈઓ પરિચયની અંદરમાં આવે એટલે એ લોકોની એક ફરિયાદ તો કોમન જોઈ છે. ઘરની ફરિયાદ એક કોમન હોય અને એક ફરિયાદ બજારની કોમન હોય. એમાં બજારની કોમન ફરિયાદ એક જ છે કે સાહેબ લોકોના મોરલ કેટલા ખતમ થઈ ગયા છે. માલ લીધો, માલ વેચાઈ ગયો, 1 વર્ષ પતી ગયું, ઉઘરાણી લેવા જ્યારે એના પાસે જઈએ છીએ એ તો મોકલતા નથી. અમે લેવા માટે જઈએ ને તો પણ દે દેંગે ને, કા સમય ચલા ગયા હે, કા મર ગયે યાર, હમ દોનો જિંદે હે, દે દૂંગા. અરે 10 બાર ફોન કરવાના, એના કઈ દિવસે પણ જવાના, ન પેમેન્ટ પૂરું આપે, ન પૂરું પેમેન્ટ ચૂકવે. એટલે આ બધું છે ને લોભના પ્રકારો રહેલા છે. આ પ્રવચન સાંભળનારા બધાને સમજાવું છું અને આ લોભની કથાની વાત આવી છે માટે બતાવું છું કે આ પણ એક જાતનો લોભ છે. લાખો રૂપિયાના ચડાવા બોલનારી વ્યક્તિઓ કોકના પેમેન્ટને સમયસર પાછા પહોંચાડતા નથી, અથવા તો કોકની પાસેથી પૈસા લીધા ધંધા માટે, ઉછીના પૈસા, કે આપણે ભૈયા દોસ્ત હે, સગા સંબંધી છે, એમાં પૈસા તમે આપ્યા, હવે એ સમયસર પૈસા પાછા આપે નહીં એટલે સંબંધો કડવા થાય, પછી ગારાગારી પણ થઈ જાય, એકબીજાના ઘરે જવાનું, જોવાનું, બોલવાનું, મળવાનું બંધ થઈ જાય. આ બધું જ જે બને છે આવો એક લોભ છે. તો આ પ્રવચન સાંભળનારા બધા એટલું તો નક્કી કરી લો કે આપણા ઘરની અંદરમાં કામ કરનારો જે સર્વન્ટ હોય, જે નોકર હોય, જે ઘાટી હોય, એને મહિનો પૂરો થાય એટલે એનો પગાર એ દિવસે એના હાથમાં આપી જ દેવાનો, પહોંચાડી જ દેવાનો. અમારી સાથે રહેનારા સેવકભાઈ છે, એ સેવકભાઈને પૂછવું જ ન પડે, મહિનો થાય એટલે એના ખાતાની અંદરમાં એને પૈસા જમા થઈ જ જવાના, આપી જ દેવાના હોય, આપવાના જ છે. એના પોતાના હકના પૈસા છે. આપણે કંઈ દાન નથી આપતા, એ કામ કરીને પૈસા પ્રાપ્ત કરે છે. તમે એની પાસેથી કામ કરાવડાયું, તમે એની પાસેથી કામ લીધું અને જ્યારે પૈસા આપવાની વાત આવી પછી દેંગે, બાદ મેં દેંગે. બસ આ બધા લોભના પ્રકાર. આવી બધી બજારની અંદરમાં એક જ વાત છે, ઉઘરાણી આવતી નથી, કોઈ પેમેન્ટ દેતું નથી, માલ બધો લઈ લે છે અને બધું ઉધારીમાં એને આપવાનું,
ઉધારીમાં ન આપે તો બિઝનેસ પણ ન ચાલી શકે. બજારમાં એવા કેટલાય છે કે જે લોકો માલ ઉધારીમાં આપી દે છે, ત્યાંથી લઈ લેશે. એટલે મજબૂરીના કારણે ઉધારી આપવાની અને પછી જ્યારે ઉઘરાણી કરવા જાઓ, પેમેન્ટ માંગવા માટે જાઓ, એટલે ઠાકા ઠૈયા કરવાના, એને ટટરાવાનો, આ બધું જ આવે છે લોભની બાબતોની અંદરમાં. હવે આ લોભદેવના કહેવાના કારણે રુદ્ર સૃષ્ટિને તો જવાની ઈચ્છા હતી જ નહીં, એ તો ના જ પાડતા હતા. પરંતુ શેઠને આગ્રહ કરીને તૈયાર કર્યા છે લોભદેવે. હવે એ જ લોભદેવે લોભને વશ થઈ ક્રૂર બની, નિર્ગુણ બની, નિર્દય બની, કૃતઘ્ન બની, ઉપકારોને ભૂલી જઈ અને શેઠને આખા નાકા પધરાવ્યા છે ભર દરિયાની અંદરમાં. અને એની ઢીઠાઈ જોજો કે પડ્યા પછી તાત્કાલિક કશું જ નથી કરતો, વહાણને આગળ નીકળી જવા દો. પૂર ઝડપે વહાણ ચાલે છે, સહી સલામત આગળ વધે છે, કોઈ વાંધો નહીં આવે. બસ હાશ, શાંતિ થઈ ગઈ, ભાગીદાર તો ગયો. હવે આ બધા જ વાહનોનો માલિક એકલો, આ બધા જે રત્નો કમાયા છે આ બધાનો માલિક એકલો છું. હવે મારા કોઈ ભાગીદાર નથી, બસ બધા પૈસા મારા એકલાના. આવી રીતે ખુશ થાય છે. અને મદ દરિયે પડેલા આ શેઠ તરફડિયા મારે, આજીજી કરે છે, એને બે હાથ ઉપર કરીને વિનંતી કરે છે કે એક દોરડું ફેંક, કંઈક રસ્સી ફેંક, હું પકડી લઉં. પરંતુ શેઠના મનની અંદરમાં ખબર પડી ગઈ રુદ્ર શ્રેષ્ઠીને કે જમાનાના ખાધેલો માણસ છે, વર્ષોથી એને દરિયા ખેડેલા છે. આવું કોઈ દાડો ક્યારે દરિયામાંથી કોઈ પડી પણ નથી ગયું, ફેંકી દેવામાં ન આવે તો. એવું પડ્યો નથી, મને ફેંકી દેવામાં આવ્યો છે, આવું રુદ્ર શ્રેષ્ઠીને ખબર પડી ગઈ. પણ મજબૂર હતા. ભર દરિયામાં કોની પાસે રાડ પાડે, ચીસ પાડે છે, પોકાર પાડે છે, પોતાના માણસોને બોલાવે છે. પણ દરિયાનો ઘૂઘવતો અવાજ, એની સાથે ચાલનારું જે વહાણ શીપ, એનો પણ ઘોઘાટ, અને ખુલ્લું આકાશ, મદ દરિયો, ક્યાંથી પોકાર સંભળાવાનો હતો. આ બાજુ શેઠ રડે છે અને આ હસે છે. જોજો આ લોભી માણસનું કર્તવ્ય જોજો, લોભી માણસના કાર્યો જોજો. એટલે એક વાત જીવનમાં યાદ રાખજો, હમ जिनको इज्जत देकर चांद तक पहुंचाते हैं वही हमें एक दिन तारे दिखा देते हैं. આ વાક્ય મેં જ્યારે કોઈક જગ્યાએ વાંચ્યું ને ત્યારે મને એટલું બધું આ વાક્ય સાચું લાગ્યું, હાડોહાડ સાચું લાગ્યું. હમ जिनको इज्जत देकर ચાંદ તક પહોંચા દેતે હૈ. આપ જે વ્યક્તિને આપણે ઇજ્જત આપીને ચાંદ સુધી પહોંચાડ્યા, બહુ આગળ વધારી દીધો, એને આપણે બહુ સારી જગ્યાની અંદરમાં પ્રમોશન અપાવી દીધું, આપણે એની પોઝિશન તગડી બનાવી આપી. ક્યાં હતો અને આપણે એને ક્યાં પહોંચાડી દીધો, ગામડાની અંદરમાં હતો અને તમે એને સારા લેવલે પહોંચાડી દીધો. યાદ રખના, હમ जिनको इज्जत देकर चांद तक पहुंचाते हैं वही हमें एक दिन तारे दिखा देते हैं. આ શેઠને એ જ થયું ને, ઇજ્જત આપીને જેની સાથે આવ્યા, જેને વહાણો આપ્યા, પોતાનો સ્ટાફ આપ્યો, પોતાના કર્મચારીઓ આપ્યા, પોતાનો અનુભવ આપ્યો, પોતે એને કંપની આપી, પોતે એને સાથ આપ્યો, સથવારો આપ્યો, એના કહેવાથી આપ્યો. અને હવે એ જ વ્યક્તિએ ધરાર કરીને દરિયાની અંદરમાં ફેંકી દીધા. એને કઈ શરમ આવી કે હું શું કરી રહેલો છું? આ ઉપકારી શેઠ છે, ઉલટાનો ખુશ થાય છે, તાળીઓ પાડે છે, ખુશ થાય છે. અને થોડો સમય ગયો ને એટલે આ બાજુ આપણે પેલા શેઠનું કામ બતાવી દઈએ. રુદ્ર શ્રેષ્ઠી દરિયાની અંદરમાં પડ્યા. ચલો વહાણ ભાંગ્યું હોત ને તો 7 વખત દરિયાથી બચી ગયેલા શેઠ આ વખતે એમને બચવાનો મોકો ન મળી શક્યો, કારણ કે કોઈ પાટિયું હાથમાં નથી આવ્યું. ભર દરિયો, ઉછળતો ઘૂઘવતો દરિયો, આબ જેટલા ઊંચા ઉછળતા મોજા, અને પોતાનું જ વહાણ જેમાંથી પોતે પડ્યા છે એ તો સડસડાટ આગળ વધી રહેલું છે. અને પોતે જોઈ રહેલા છે ત્યાં અચાનક એક મગરમચ્છ આવ્યો, મોટો મગરમચ્છ, અને મોટું એને જડબું ખોલ્યું, મું ખોલા, અને જડબાની અંદરમાં શેઠને સીધા દબાવી દીધા. કરવત જેવા દાંત, શેઠની ગરદન ફાડી નાખી, પેટ ઉપર ગયા, લોહી પીવા માંડ્યો, શેઠને ખતમ કરી નાખ્યા. હવે શેઠને જે મરતી વખતે જે કાર ચડ્યો છે, આ વ્યક્તિએ આવું કર્યું, હમણાં હાથમાં આવે તો ખતમ કરી નાખું. શેઠે ધ્યાન રાખવું હતું કે હમણાં મારા હાથમાં આવવાનો છે નહીં, મારો પલ્લોક આવે છે, મોત નજીક આવે છે, મારે સમાધિ કરી લેવાની છે. પણ શેઠ એ ન કરી શક્યા. અને કુવલયમાલા ગ્રંથની અંદરમાં લખે છે, મોટા મગરના મુખરૂપી ગુફાની અંદરમાં રહેલી જે દાઢા, કરવત જેવી જે દાઢા, એના એ ભોગ થઈ ગયા, શરીરના ચૂરે ચૂરા થઈ ગયા, હાથ પગ બધું જ મગરમચ્છે ખાઈ લીધું, હાડકા સિવાયનું બધું જ એને પેટમાં પચાવી દીધું. અને આ રીતે અકામ નિજરા વડે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ નરક, એના કારણે રત્નપ્રભા પૃથ્વીના
પહેલા 1000 યોજનની અંદરમાં રહેલા વ્યંતરોના ભવનની અંદરમાં અલ્પ સમૃદ્ધિવાળા એક રાક્ષસ યોનિમાં જન્મ થઈ ગયો. જ્યારે કમોત આવે છે અને એ સમયમાં જો સમાધિ રાખી ન શક્યા, ભલે દેવ યોની કહેવાય પણ હલકી યોની, રાક્ષસ, માંસાહાર કરવાના, લોકોને પરેશાન કરવાના, કોઈ સદબુદ્ધિ ન હોય, સાત્વિક દેવો ન ગણી શકાયા. આ બધા ભવનપતિ અને વ્યંતર નિકાયના દેવો કહેવાય. યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમપુરુષ, મહોરક અને ગંધર્વ આ બધા હલકી યોનીના દેવો કહેવાય. અને એવી રાક્ષસ યોનીની અંદરમાં આમનો જન્મ થઈ ગયો વ્યંતર ભવનમાં. દેવતાના જન્મ તો તરત જ થઈ જાય. ત્યાં કંઈ એવું નથી હોતું કે 9 મહિના માતાની કુખમાં રહેવાનું અને પછી બહાર આવવાનું. જેવો જન્મ થાય એટલે પોતાની દેવસૈયા ઉપર બેઠેલા હોય અને પછી પોતાના જ્ઞાન દ્વારા જોવે કે અહીંયા હું કેવી રીતે આવ્યો. ભલે રાક્ષસ હતા પણ હતા તો દેવ ભવની અંદરમાં. એનું પોતાનું એક ભવન, પોતાનું એક વિમાન. મરતી વખતે રૌદ્ર ધ્યાન થયું, આર્ત ધ્યાન થયું, પરંતુ આ ભવની અંદરમાં બાંધેલું પુણ્ય કર્મ એ પણ ઉદયની અંદરમાં આવ્યું. એટલે આવી હલકી યોનીની અંદરમાં જન્મ મળ્યો. અને અહીંયા એ લોકોની પાસે અવધિ જ્ઞાન નથી હોતું, વિભંગ જ્ઞાન હોય છે. મિથ્યાતી અવસ્થાના દેવતાઓની પાસે જે જ્ઞાન હોય એને વિભંગ જ્ઞાન કહેવાય, અને સમકિત દ્રષ્ટિ દેવતાઓની પાસે જે હોય એને અવધિ જ્ઞાન કહેવાય છે. અને પોતાના વિભંગ જ્ઞાન દ્વારા એમને ઉપયોગ મૂક્યો. કેવી રીતે આવી ગયો? આ રાક્ષસ યોનીમાં કેવી રીતે મારો જન્મ થઈ ગયો? શક્તિ તો મળી છે, સમૃદ્ધિ થોડી ઘણી મળી છે, પરંતુ અલ્પ વૃદ્ધિ સમૃદ્ધિ છે, પણ મળી છે તો ખરી. અને વિભંગ જ્ઞાન દ્વારા જ્યાં ઉપયોગ મૂક્યો અને આખું દ્રશ્ય દેખાઈ ગયું. એ રત્નદ્વીપ, આ બાજુ એનો જે સાથીદાર હતો લોભદેવ, એ પણ ત્યાં હસી રહેલો છે, તાલીઓ પાડે છે, નાચે છે, કૂદે છે. બધા પોતપોતાના કામની અંદરમાં છે અને પોતાના આઈડિયા, પોતાની આયોજન ઉપર એકદમ ખુશખુશાલ થાય છે, તાલીઓ પાડી નાચે છે, અટ્ટહાસ કરે છે. હાસ, હવે બધા રત્નો મારા, બધો વહાણ મારું. આ બધી વૃદ્ધિ સમૃદ્ધિનો સુવાંગ એકલો માલિક, કોઈ મારો માલિક નહીં. કોઈને ખબર નથી પડી. જોઈ મારી યોજના, જોઈ મારી બુદ્ધિમત્તા, કેવો શેઠનો કાંટો કાઢી લીધો, કેવા શેઠને હટાવી દીધા. આ જોયા પછી રાક્ષસને કાર ચડ્યો, ભયંકર ગુસ્સો ચડ્યો. હજી તો પોતાનું શરીર મગરમચ્છના મોઢાની અંદરમાં ખવાઈ રહેલું છે. પોતાના મર્યા પછી આ લોભદેવ કે જેને પોતે આશરો આપ્યો, પોતાના ઘરમાં રાખ્યો, જેના કહેવાથી પોતે અનિચ્છાએ સમુદ્ર ખેડવા તૈયાર થઈ ગયા અને 7 વખતના કપરા અનુભવ પછી પણ એની સાથે જવા તૈયાર થઈ ગયા. અને એને મને આ રસ્તો બતાવ્યો, હવે તો નહીં છોડું. આ બાજુ લોભદેવને ખબર નથી કે હવે આ રાક્ષસ તારી શું ખાના ખરાબી કરવાનો છે. નાચી લે જેટલું નાચવું હોય, કૂદી લે જેટલું કૂદવું હોય, મોજ મજા માણી લે, મનમાં વિચારી લે, બસ જલસા, બધા પૈસા મારા, આ બધા જ રત્નો મારા. ઠાંસી ઠાંસીને જે હજારો સેંકડો રત્નો ભર્યા છે મારા છે, તાલીઓ પાડે છે, પણ નાટક તો કરવું પડે. એટલે થોડોક સમય આ બધાની અંદરમાં પસાર થઈ ગયો. બરોબર 1 પ્રહર પતી ગયો. હવે 1 પ્રહરમાં તો 3 કલાક નીકળી ગયા. અને પછી એને ચીસાચીસ કરી, રાડા રાડ કરી, જલ્દી આવો, ગજબ હો ગયા. અરે ભયંકર હાસો થઈ ગયો, સબ જલ્દી આ જાઓ, બધા જલ્દી આ જાઓ. જે રીતે ચિલ્લાવે છે, જે રીતે છાતી કૂટે છે, જે રીતે કલ્પાંત કરે છે, આ બધું જ નકલી નાટક. અરે ગજબ હો ગયા, દોડો, જલ્દી દોડો, ભૈયા ગયા, શેઠ પડી ગયા. આ તૂતક ઉપરથી પગ લપસી પડ્યો. હજી હાથ પકડું એ પેલા તો નીચે લપસી પડેલા હતા અને સીધા દરિયામાં ગરક થઈ ગયા. જો આટલામાં કંઈક દેખાતું હશે. ક્યાંથી દેખાય? શેઠ તો પહોંચી ગયા છે, 1 પ્રહર પહેલા પડેલા છે. એ મગરમચ્છના જડબાની અંદરમાં ચવાઈ પણ ગયા છે. એમના હાડકા સિવાયની બધી જ વસ્તુઓ સ્વહા બની ગઈ છે અને મરી અને નીચે રાક્ષસ યોનીની અંદરમાં વ્યંતર બની ચૂકેલા છે. અને હવે લોભદેવને સબક શીખવવા માટે આવી પણ રહેલા છે. બસ એમની સવારી આવવાની છે, રૂમઝૂમ કરતી એમની સવારી આવશે અને જે કારો કેર વર્તાવશે, જે સિતમ વરસાવશે ને લોભદેવ ઉપર, જોઈ પણ નહીં શકાય. શરૂઆતની અંદરમાં દોષની સફળતાના કારણે આપણે કેટલા બધા ખુશ થતા હોઈએ છીએ. કોઈને આવા ઠગ્યા, લોભના કારણે. ભોરો માણસ આવ્યો અને પેમેન્ટમાં ગાલમેલ કરીને અડધા પૈસા આપ્યા, ઓલાને ખબર પણ ન પડી, એ લઈ ગયો. પણ યાદ રાખજો, કુદરતના દેરમાં, કુદરતના રાજ્યમાં દેર છે પરંતુ અંધેર ક્યારેય નથી. આજે નહીં તો કાલે. એ તમારું પાપ પ્રકાશ્યા વગર રહેવાનું નથી. એ તમારો ગુનો
બહાર આવ્યા વગર નથી રહેવાનો. ગમે ત્યારે એ ગુનો બહાર આવ્યા વગર નહીં રહે. ત્યારે જે સબક શીખવા માટે મળશે ને ત્યારે લોહીના આંસુ પાડીશું તો પણ ખબર નહીં પડે. આ કથા મને તમને બહુ સ્પષ્ટ બાબત બતાવે છે કે કોઈના પૈસા દબાવવા જેવા નથી. ચાહે ભાઈ હોય તો એનો ભાગ પ્રેમથી આપી દો. આજે એવા કેટલાય ભાઈઓની કમનસીબીની કથા છે કે ભાઈ પોતાના સગા ભાઈને ભાગ આપવા તૈયાર નથી. પહેરેલા કપડે કાઢી મૂક્યા છે. નબળો ભાઈ છે, કશું કરી શકે એમ નથી. અને મોટો ભાઈ વિચારે એને શું કર્યું ધંધાની અંદરમાં? ધંધો બધો મેં જમાવ્યો. આ તો ખાલી માતા પિતાના ઘરમાં જન્મી ગયા એટલે ખાલી મારો ભાઈ બની ગયો. મારે એને કેવી રીતે ભાગ અડધો આપી દેવાનો? જોઈતો હોય તો 10% લઈ જા, વરના નહીં મળી શકે. બોલો કે ભાઈ 10% કેમ? કાયદા કાનૂનથી બંધાયેલો છું, 50% મળી શકે એમ છે. અડધો ભાગ છે. चाहिए तो ले वरना चला जा, नहीं मिलेगा चल जा, क्या कर लेगा? નબળો ભાઈ બચારો શું કરવાનો હતો? એવા સબરા ભાઈને, એવા સમર્થ ભાઈને, એવા સશક્ત ભાઈને, એવા પાવરફુલ ભાઈને હું હાથ જોડીને કહું છું કે આજે નહીં તો કાલે કુદરત તમારી પાસે આ પૈસા આંચક્યા વગર તો નથી જ રહેવાની. ભલે તમારું અત્યારે પુણ્ય પ્રબળ છે, તમારા પાસા તમારા સફળ બની ગયા, તમે જે દાવ ફેંક્યો એમાં તમારો ભાઈ સપડાઈ ગયો. આ લોભ દેવે દાવ ફેંક્યો, એમાં શેઠ સપડાઈ ગયા, સફળતા મળી પણ ગઈ, શેઠ ગયા, મરી ગયા, ખતમ થઈ ગયા, નામો નિશાન મટી ગયું, દુનિયા ઉપરથી અલિપ્ત થઈ ગયા, પૃથ્વી તલ ઉપરથી એમનું અસ્તિત્વ ગાયબ થઈ ગયું, હો ગયા. પરંતુ કુદરત છે ને આ બધું ઉપર બેઠેલી જોયા કરે છે. આ જે પ્રવચન સાંભળો છો, અથવા તો તમને એવા ખબર હોય, કોઈના પેમેન્ટ દબાવનારા માણસો હોય, કોઈને સમયસર પગાર નહીં આપનારા વ્યક્તિઓ હોય, અથવા તો પોતાના ભાઈને ભાગ આપવામાં જે ઠાગા ઠૈયા કરતા હોય, ગલ્લા તલ્લા કરતા હોય, આગળ પાછળ થતા હોય, બાનાબાજી કરતા હોય, અરે પોતાની બેન છે તો ભાગ આપી દેવો પડે. આજે એવા કેટલાય ભાઈઓ જોયા છે કે સાઈન નહીં કરે, સહી નહીં કરે ઉપર. કેમ? બસ નથી કરવી સાઈન. એને એમ છે કે બસ ભાઈ મરી જાય ને એટલે આ પૈસા મારા હાથની અંદર આવી જવાના. મને એક ભાઈ મળેલા મુંબઈની અંદરમાં, સાહેબ મને તો કોઈ સંતાન નથી અને અમે 4 ભાઈઓ છીએ, અમારી બહુ મોટી મિલકત છે મુંબઈની અંદરમાં, વેચી નાખીએ તો દરેકના ભાગમાં 5-5 કરોડ રૂપિયા આવી શકે એમ છે. પરંતુ એક ભાઈ એટલા માટે નથી કરતો, ભાઈ છે ને એકલો છે, ગમે તારે ચાલ્યો જશે તો પછી ભાગ અમારા ખાલી 3ના જ પડશે, 4ના નહીં પડે, તો મારા ભાગમાં પૈસા વધારે આવશે. એટલે સાહેબ અમારે પ્રોપર્ટી વેચવી છે પણ નિયમ પ્રમાણે 4 ભાઈની સાઈન જોઈએ. ઓલો કરવા તૈયાર નથી. અમે કેટલું સમજાવ્યું, ભાઈ કરી લે ને, આપણે બધા પ્રેમથી જુદા પડી જઈએ, એક જ માતા પિતાના સંતાન છે, તો કે આપકો ક્યાં કામ હે, આપ તો પતિ પત્ની હો, ક્યાં કરો? કે હું મારે જે કરવું એ કરીશ, હું મારો ધર્માદો કરીશ, ઉપદાન કરાવી રહીશ, સંગ કાઢીશ, મારું પુણ્યનું ભાથું બાંધી રહીશ, મારે જે કરવું એ કરીશ, મને સાઈન કરી આપ. હજી સુધી સાઈન કરવા તૈયાર નથી. તો આ બધી સફળતા કદાચ મળી પણ જશે, પણ યાદ રાખજો આ સફળતા બહુ મોંઘી પડે છે. એની કિંમત તમારે બહુ ભયંકર વસૂલવી પડશે. અત્યાર તો મજા કરી લો, જોઈ લેજો આ લોભદેવના જીવનની કથા. આ કથા મારો તમારો કાન પકડીને પ્રેમથી સમજાવે છે કે દોસ્ત, આવા પેમેન્ટ દબાવ્યા હોય, આવા કોઈના પૈસાની ઘાલમેલ કરી હોય, કોઈનો જેન્યુન ભાગ એના હકનો છે, એનો હકની વસ્તુ જો તમે દબાવી દીધી હોય, તમે કબજો અને અડીંગો જમાવીને બેસી ગયેલા હો, તો પ્લીઝ આજને આજ છોડી દો, એને દૂધે ધોઈને પૈસા આપી દો અને કહી દો, લે ભૈયા તમારા પૈસા, તું પણ સુખી, હું પણ સુખી, તું પણ રાજી અને હું પણ રાજી. તમે એમ કહેશો ને કે આ પૈસા મને મળી ગયા, ભાઈ બચારો શું કરવાનો હતો? ભાઈ કશું નહીં કરી શકે, સમજી ગયા, ભાઈ નબળો છે, કશું નહીં કરી શકે. પણ કુદરત તમારાથી વધારે પાવરફુલ છે. કુદરતની પાસે સર્વશક્તિ છે. એ જ્યારે કોરડો ઉગામશે, એ જ્યારે ચાબુક વીજશે ને ત્યારે તમે જોઈ પણ નહીં શકો. ચલો શેઠ ગયા, શેઠ બચારા કશું જ ન કરી શક્યા. એ માયા પ્રપંચના દાવમાં શેઠ આબાદ ફસાઈ ગયા. એટલા માટે તો આ કૂદે છે, ખુશ થાય છે, હવે રડવાનું નાટક કરે છે, બચાવો, હું પણ મરી જાઉં, મારે પણ જીવીને શું કરવાનું, મારા તો ઉપકારી જેવા શેઠ, અરે મારા તો પિતાજી જેવા હતા, છાતી કૂટે ને માથા કૂટે ને માથું પછાડે ને દરિયામાં કૂદી પડવા તૈયાર થાય. ખબર હતી કોઈ મને કૂદવા નથી દેવાનો, એટલે સૈનિકોએ હાથ પકડી રાખ્યા, નહીં છોડો મને, મારાથી નહીં રહેવાય, એમના વગર હું જીવી નહીં શકું, આ તો મારા શેઠ હતા, મારા પિતા સમાન હતા. હાય શેઠ તમે ચાલી ગયા, રુદ્ર શેઠ તમને હું ક્યાં શોધીશ, આ તમે તો મને કેટલી બધી સહાય કરી, તમે તો મારા ઉપકારી છો શેઠ, તમે તો મારા જ કારણે આવેલા હતા, બાકી તમે ક્યાં આવ્યા? એને જે નાટક કર્યું છે ને, કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ના આવે કે શેઠને ધક્કો મારનારો આ જ વ્યક્તિ છે. એનું કારું કલ્પાંત.
શું આવશે આ બધું કરીને? તમે કોકને બજારમાં ઠગી પણ નાખ્યા, તમે જૂઠું પણ બોલ્યું, માયા પ્રપંચ કરી નાખ્યા, ભલે ઓલો માણસ બચાવ કરી પણ ન શક્યો અને તમારો દાવ એટલો અદ્ભુત હતો ને એનું કાંઈ પણ ન ચાલ્યું. પણ એ વ્યક્તિની જે હાય, મકરંદ દવે ગુજરાતી કવિતા બનાવી છે, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જો જાગશે, ખંડેરની ભસ્મ કણી નહીં લાદશે. યાદ રાખજો, જે દિવસે ભૂખેલા, આ સંતપ્ત, આ ઠગાયેલા, આ તમારાથી અકરાયેલા, તમારાથી જેની આંતરડી કકડી ગઈ છે, આવા ભૂખ્યા લોકોનો જ્યારે જઠરાગ્નિ ફાટશે ને ત્યારે તમારા મકાનની એક ખંડેરની કાણી પણ પથ્થર જોવા માટે નહીં મળે, એની ભસ્મ કણી પણ જોવા માટે નહીં મળે. જ્યારે એ લોકો ભાગશે અને જાગશે, ઘણા માણસો ખાણમાં કામ કરાવે, રીસર કોરડા મારીને કામ કરાવે, જાણે એક મહેરબાની કરતા હોય થોડા ઘણા પૈસા આપીને ઢોર જેવું કામ કરાવડાવે. આવી કેટલી સત્તાઓએ આવા કેટલાય ખાંડની અંદરમાં આવું કર્યું છે. જાપાન દેશે વર્ષો પહેલા આવી રીતે એક દેશની અંદરમાં આવું જ કરેલું હતું અને એનો ઇતિહાસ મળે છે. અને એ ઇતિહાસ જ્યારે વાંચીએ ત્યારે એમ થાય કે કેટલી ક્રૂર કટલેઆમ, કેટલી ભયંકર કટલેઆમ. અરે ઇન્સાન છે, માણસ છે, માણસની જેમ તમે જુઓ. તમે ખાલી બસ પૈસાનું પ્યાદું બનીને જીવ્યા કરો છો. એમ માને પૈસા મારા હાથમાં આવી ગયા, હાથમાં આવશે, આ પૈસા તમને નહીં પચે, ખરેખર નહીં પચે. આજે ભાઈના જ્યારે ઝઘડાવું જ્યારે જોઉં છું ને, સાંભળું છું ને, ત્યારે આમ એ ઝઘડા કરનારા ભાઈની દયા આવી જાય. એક મામૂલી પૈસા ખાતર જે પૈસા છોડીને ચાલી જવાના, પૈસા તમે છાતીએ બાંધી નથી જવાના, આ પૈસા તમે સાથે નથી લઈ જઈ શકવાના, આ પૈસા તમારા અહીંયા જ રહી જવાના છે. અને એક જ માતા પિતાના સંતાન ભાઈ, ઘર ખાલી નહીં કરું, પેમેન્ટ નહીં આપું, પૈસા નહીં આપું, મને પહેલા આટલું કરી આપો. અરે ભલમલ સાહેબ કહીને તમને કોઈએ ઘર રહેવા માટે આપ્યું અને તમે દાદાગીરી મારો, રીસરની દાદાગીરી. અરે આપવાનું જ છે, ખાલી જ કરવાનું છે, તો રીસર પ્રમાણિકતાની સાથે ખાલી કરી આપો ઘર એને, બદલામાં પૈસા પડાવો. પૈસા આવી પણ જશે, ચલો દોસ્ત, પૈસા આવી પણ જવાના. આ પૈસા સુખેથી સુવા નહીં દે, સુખેથી ખાવા નહીં દે, સુખેથી ઊંઘવા નહીં દે, તમને સુખેથી જીવવા જ નહીં દે. કઈક પરેશાની આ પૈસા દ્વારા જીવનમાં આવી જવાની. એવું તો શું કરવાનું? પૈસા આવ્યા સુખ હરામ, પૈસા આવ્યા ચૈન ગયું, પૈસા આવ્યા અને જીવનનો આનંદ ખતમ થઈ ગયો. આના કરતા તો આપણે ગરીબ રહીને શાંતિથી જિંદગી જીવી શકતા હતા. આ સત્ય લોભી માણસો નહીં સમજી શકે. એને કાવા દાવા જ બસ આવા મફતના પૈસા પડાવવાના, કોકનું લઈ લેવાનું, કોઈના પેમેન્ટ પધરાવી દેવાના. એવા પણ સામે જોયા છે કે શેઠ અચાનક ગુજરી ગયા, એના નાના દીકરાને ખબર પણ નથી અને બંને પરસ્પર મિત્રો હતા. ત્યારે લાખો રૂપિયા લઈને ગયા થોડા દિવસ પછી, ભાઈ તમારા પિતાજીએ મને આટલા પૈસા આપેલા હતા, અમારી દોસ્તી એવી હતી કે એમાં સહી સિક્કા નહોતા. દીકરો કે પિતાજીના કોઈ ચોપડામાં લખેલું નથી. ભાઈ આ અમારા સંબંધો ચોપડામાં લખવા જેવા નહોતા, હૃદયમાં લખવા જેવા હતા. અને આ તારા પિતાજીએ પૈસા આપેલા છે, બેટા રાખી લો પૈસા. લાખો રૂપિયા સામેથી પણ આપનારા મળે છે. એ વ્યક્તિ કેવો દૈવી તુલ્ય લાગે, કેવો એ વ્યક્તિ આદરણીય લાગે, કેવો વ્યક્તિ આપણને ભગવાન જેવું દર્શનીય લાગે. એને કેવી દુવા મળે એ દીકરાની કે યાર તમે પૈસા ન આપ્યા હોત તો મને ખબર પણ નથી પડવાની, કોઈને ખબર નથી પડવાની. મારા પિતાજીએ પૈસા તમને લાખો રૂપિયા આપ્યા છે, ચોપડામાં લખ્યું નથી, પિતાજી કહેવા પણ નથી રહ્યા. અચાનક એટેક આવી ગયો અને ખેર ખતમ થઈ ગયો. પણ તમે પૈસા જ્યારે પાછા આપવા માટે આવ્યા, વાહ શેઠજી ખરેખર તમારી ઉદારતા છે. ભૈયા ઉદારતા છે નહીં, તારા પૈસા મેં તને પાછા આપ્યા, આ તો મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. આવા કર્તવ્ય બજાવનારી વ્યક્તિઓ આ ધરતી ઉપર છે, પણ આપણે કદાચ જાણી નથી શકતા. આપણી પાસે સમાચાર એવા જ આવે છે, છીનવી લીધું, પડાવી લીધું, આંચકી લીધું, દબાવી લીધું, એને ધોખામાં નાખ્યો, એને બસ એવી ભ્રમજાલમાં ફસાવી અને પૈસાને એવા ગોટાળા કરી નાખ્યા. યાદ રાખજો, આ પૈસાનું સ્કેન્ડલ, આ ધનનું સ્કેન્ડલ અત્યારે તો સફળ બની જવાનું. નતીજો જે લોભદેવને જોવા માટે મળ્યો છે ને, આ કથા અદ્ભુત કથા છે. જાણે કે મારો તમારો કાન પકડીને કહે છે, આ તો બાજી મારી ગયો, રડીને બાજી મારી દીધી. કોઈને ગંધ સુદ્ધા નથી આવી કે આ ફેંકનારી વ્યક્તિ આ જ છે જે અત્યારે રડે છે, જે નાટક કરે છે, છાતી કૂટે છે, માથા પછાડે છે અને લાલ આંખ કરીને કહે છે મને પણ મરી જવા દો, હું શેઠ વગર નહીં રહી શકું. પણ લોકોએ સમજાવ્યું, બીજા બધાએ સમજાવ્યું કે જે થવાનું તો થઈ ગયું, હવે ભૂલી જાઓ ભૈયા, થયું થઈ ગયું. કોના હાથની અંદરમાં હતું? શું આવું હતું?
અંદરમાંથી ખુશ થાય છે અને બહારથી આ બધું નાટક કરેલો છે. અને સજ્જન માણસો સમજાવ્યા એટલે ખાવાનું ન ખાય, બસ મારે ખાવું નથી, મને ખાવાનું કેવી રીતે ભાવે. અને એટલામાં દૈવી પ્રોટોકોલ પૂરા કરી, દેવલોકના કેટલાક પ્રોટોકોલ હોય એ પૂરા કરી અને ધમધમતો રાક્ષસ આવ્યો. છોડશે રાક્ષસ એને? અનીતિ કરી છે, અન્યાય કર્યો છે, કોકના પૈસા લઈ લીધા છે, પૈસા દબાવી દીધા છે, તમે કોઈ ગરીબ માણસની હાય કકડાવી છે. નહીં સુખી થાવ, વારંવાર કહું છું. આ પ્રવચન સાંભળીને જો દિલમાં અગર વેદના ઊભી થઈ હોય, કોકના આવા પૈસા દબાવેલા હોય, આજને આજ પેમેન્ટ ચૂકવી દો. ચડાવવા પછી બોલજો, તમે સુકૃત કાર્ય પછી કરજો. નથી આપણે કોઈ ચડાવવા બોલવા, નથી આપણે સંઘ કાઢવો, નથી શરીફાની સંઘ કાઢવો, નથી ઉપધાન કરાવવા, નથી કોઈ પહેલી માર લેવી, નથી કોઈ તમારે પ્રતિષ્ઠાને ધજાની બોલી બોલવી, નથી તમારે બીજા કોઈ ચડાવવા લેવા. પ્લીઝ એ ચડાવવા બોલ્યા પહેલા આ બધું પેમેન્ટ એને ચૂકવી દો અને પછી ચડાવો બોલો. જે પુણ્ય તમને બંધાશે ને અપરંપાર બંધાશે. આવી મલિન ભાવના હોય, પેમેન્ટ ચૂકવવું નથી શક્તિ હોવા છતાં, અને તમે ચડાવો બોલવાની અંદરમાં જાઓ. ચડાવો બોલ્યા એની તમારા ભાવનાની અનુમોદના. પણ તમે ચડાવો જો બોલવાની ઉદારતા કરી શકો છો તો કોકના દબાવેલા પેમેન્ટને આપી દો ને સીધે સીધું. શું કામ ટટરાવો છો? એના જ પૈસા છે, તમે એનો માલ લીધો છે, તમે માલ વેચ્યો છે, તમે એનાથી નફો પણ કમાયા છો. અને હવે જ્યારે તમારે ખાલી એના પેમેન્ટ ચૂકવવાનો વારો આવે ત્યારે જો ઠાકા ઠૈયા કરશો, કુદરત આ ગુનાને માફ નથી કરતી. કુદરત આ અપરાધને નહીં છોડે. આજે નહીં તો કાલે તમારી પાસેથી એનું લેણું વસૂલ કરશે. આ ભોગમાં કદાચ તમારું પુણ્ય તપતું હશે તો ખબર નહીં પડે. એટલે આ પ્રવચન જેટલા પણ સાંભળો છો, મારી દર્દભરી અપીલ છે, ખાસ કહું છું, કારણ કે એટલા બધા લોકોના સમાચારો સાંભળ્યા છે, એટલી બધી લોકોની કરમ કહાણી સાંભળી છે. જેમ જેમ લોકો પ્રવચનોમાં આવે, શિબિરોમાં આવે અને આવી બધી વાતો સાંભળે, એટલે કે ગુરુદેવ અમારા જીવનમાં પણ આવું જ બનેલું છે, એ જ્યારે બતાવે ત્યારે મને એમ થાય કે કેમ માણસ એકબીજાના પૈસાને દૂધે ધોઈને ચૂકવતો કેમ નહીં હોય? કેમ આટલું બધું મોરલ કેમ ખતમ થઈ જાય? આટલી બધી નૈતિકતા કેમ ચાલી જાય? શેના કારણે? પણ શું કામ? પૈસા એના છે, આપવાના જ છે, તમારી આપવાની ફરજ છે. તમે કોઈ આપીને ઉપકાર નથી કરી શકતા, તમે ઉપકાર નથી કરતા, તમે કોઈ એહસાન નથી કરતા. ભૈયા એ પૈસા એના જ હતા और आपको देना ही था. આજે નહીં તો કાલે તો આપી દો એને. હું તો એમ કહું છું કે માલ લો એની પહેલા પૈસા આપી દેવાના. ઘણી વ્યક્તિઓ ચડાવવા પણ બોલે છે, પણ લોભના કારણે શું કરે છે, એનું વ્યાજ ચૂકવતા જાય. મેં આટલા પૈસા બોલ્યા છે ને, હું આપી દઈશ, ધીરે ધીરે આપી દઈશ. અરે જેટલો સમય ચડાવવાના પૈસા તમારા ઘરની અંદરમાં રહ્યા, તમે એટલા ધર્મના એક ઋણી બનો છો, ધર્મના કરજાદાર બનો છો. એવા પણ લોકો જોયા છે કે સંવત્સરી પતિક્રમણ પહેલા બધા ચડાવવાના પૈસા ભરીને પેઢીની અંદરમાં જઈને, અને એવા પણ જોયા છે કે પ્રતિષ્ઠા થયા અને 10-10 વર્ષ થયા હજી પણ પૈસા ભરવા નથી આવતા. ઓલા વારંવાર કે સાહેબ તમે વર્ષી તપનો લાભ લીધેલો, સાહેબ તમે મુખ્ય લાભાર્થી બનેલા, સાહેબ તમે ચડાવવાના પૈસા બોલેલા હતા, તમે પહેલી મારનો ચડાવો લીધેલો, તમે પ્રતિષ્ઠા કરી, તમે ધજા ફરકાવી, તમે પતિમાં ભરાવી, હવે પતિમાં ભરાયાને વર્ષો થઈ ગયા અને પૈસા ચૂકવો, દેતે હે ને પછી રહીશું, આજે રહીશું, કાલે રહીશું. આવી રીતે પણ કરનારા સેંકડો વ્યક્તિઓ જોયા છે. ગામ ગામની અંદરમાં સારા નરસા બધા જ અનુભવ થયા છે. અને આ કથા કુંવલી માલાની આ લોભની કથા મને તમને સ્પષ્ટ ચીમકી આપે છે કે સુધરી જાઓ, વરના આવી જ કોઈ કુદરતી આફત તમારો કેળો તો નહીં જ છોડે. અને આને જે રીતે માયાથી પ્રપંચથી અતિ ઉત્કૃષ્ટ ભાવે જે રીતે કર્મ બાંધેલું હતું ને, યાદ રાખજો, વિશ્વાસઘાતનું પાપ એ આ દુનિયાનું સૌથી મોટામાં મોટું પાપ છે. સૌથી મોટામાં મોટું. એમાં તમે સારા દિલને, સાચા દિલવાળાને, કોઈ પવિત્ર દિલવાળાને જ્યારે ઠગો છો ત્યારે એની અસર કુદરત તમને 4 ગણી કરીને આપે છે. હા, કોઈ તમારા જેવો જ હોય, મથરાવટી મેલી હોય, તમે પણ એવા ને એ પણ એવો હોય અને કરો ને તો કદાચ હજી કુદરત થોડી ઘણું બાંધછોડ કરી લે. પણ સજ્જન હોય, ધર્માત્મા હોય, ભોરો હોય, નિષ્પાપ હોય, પવિત્ર વ્યક્તિ હોય, પુણ્યવાન વ્યક્તિ હોય, ઉત્તમ વ્યક્તિ હોય, ઉપકારી વ્યક્તિ હોય, અને એની સાથે કરેલી તિકડમબાજી, એની સાથે કરેલી ધોખાગીરી, એની સાથે કરેલા આવા બખડ જંતર નહીં છોડશે તમને કુદરત, ક્યારેય પણ નહીં છોડે. આ હવે આ લોભદેવની હાલત જોજો. એના કરતા તો કરી નાખ્યું, મુસ્તાક થઈને કરી નાખ્યું, રડતા રડતા પણ અંદરમાંથી તો હસે છે, શેઠનો કાંટો નીકળી ગયો, લોક કોઈને ખબર પણ ન પડી.
કોઈને પણ ખબર ના પડી, કોઈને મારી ઉપર શંકા સુદ્ધા પણ નથી ગઈ કે આ કરી શકે. ઉલટાના મને આશ્વાસન આપે છે કે ભાઈ પ્લીઝ હવે તમે નહીં મરો, એક તો અમારા માલિક ગયા, તમે પણ જશો તો અમારું કોણ, કોના ભરોસે અમારે આગળ વધવાનું. અને આવું કહે છે એટલે કોઈને ખબર સુદ્ધા પણ નથી પડી. પણ એને ખબર નથી લોભદેવને, હવે જે તારા માથા ઉપર આફતથી તાટકવાની છે, જે વીજળી પડવાની છે, ત્યારે તારી આંખ ખુલશે નહીં, શરીરના સારા 3 કરોડ રૂવાડા ખોલી જવાના. ન કર્યો તો સારું થાત. આ શું મને હાથની અંદરમાં આવ્યું, આ તો બધું જ ખતમ થઈ ગયું. તમે તો એના ખાલી પેમેન્ટ દબાવવાની અંદરમાં ગયા, એમાં એનું દબાયેલું પેમેન્ટ તમારી બધી જ મૂડી લઈને ભાગી જવાનું છે. તમે હાથ ઘસતા રહી જવાના, સાવ ટોટલી રોડ ઉપર આવી જવાના. તમે પવિત્ર વ્યક્તિને, ઉત્તમ વ્યક્તિને, ભોરી વ્યક્તિને, સજ્જન વ્યક્તિને અને સારા હૃદયવાળી વ્યક્તિને તમે ઠગી રહેલા છો. કુદરત માફ નથી કરતી. કુદરત આ ગુનાને ક્યારે છોડતી પણ નથી. હવે રાક્ષસ બનેલા આ રુદ્રશ્રેષ્ઠી એ તો 48 મિનિટમાં બધું કાર્ય પતી જાય, પ્રોટોકોલ પતી જાય. અને આ બાજુ બોલો બેઠો બેઠો રડે છે. ચહેરા ઉપર તો શોક બતાવવો પડે છે, ચહેરા ઉપર તો ગમગીની અને દર્દ બતાવવું પડે છે, પણ અંદરમાંથી તો ખડખડાટ હસે છે. પોતાની યોજના સફળ બની ગઈ એના કારણે એટલો બધો ખુશ થાય છે, એટલો બધો મુસ્તક થાય છે. અને રાક્ષસ બનેલા રુદ્રશ્રેષ્ઠી આવ્યા, દૂરથી જોયું વહાણો જઈ રહેલા છે. ઓલો નાટકબાજ નાટક કરી રહેલા છે, ક્રોધથી અધર કંપાયમાન છે, શરીર ધ્રુજે છે. એક તો રાક્ષસની ઓની, રાક્ષસ એવો જ હોય, એમાં વળી પાછી શક્તિ મળી છે અને સામે આવો ગુનેગાર દેખાય છે. છોડવાના હતા, હવે એને જે ત્રાડ પાડીને આકાશની અંદરમાં રહીને બધા જ વહાણના માણસોના હૃદય કંપી ઉઠ્યા, હૃદયમાં ભૂકંપ મચી ગયો. ક્ષણ પહેલા બનેલી આખી ઘટના લોકો ભૂલી ગયા અને આકાશની અંદરમાં નજર નાખી અને નજર પડીને જે દ્રશ્ય જોવા માટે મળ્યું, બધાના મોતિયા મરી ગયા, બધાના ધોતિયા ઢીલા થઈ ગયા, બધા જ અંદરથી ધ્રુજવા માંડ્યા. શું થાય છે, કેવી રીતે થાય છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ